મૈત્રી. હું કેનેડા રહું છું અને આઈટીમાં જોબ કરું છું, એટલે આખો દિવસ કમ્પ્યુટર અને ફોન ઉપર મારું કામ વધારે રહે છે. મને હાથમાં સખત પેઇન થતું હતું અને એના લીધે પછી આખી હથેળી માં ઝંઝણાટી રહેતી હતી. એટલે આંટી પાસે હું પોઈન્ટ્સ લઉં છું અને એનાથી બહુ સારું થઈ ગયું. હવે આંટી કાલે જાય છે પાછા ઇન્ડિયા, એટલે મારે છેલ્લી વાર પોઈન્ટ્સ લેવા આવી છું. મટ્યું છે બહુ જ સરસ રીતે. હા, એકદમ ખાલી પ્રિકોશન માટે તમે છેલ્લી વાર લઈ રહ્યા હા, રાઈટ. હવે એમને કેવી રીતે મટ્યું એ હું તમને બતાવું છું. કયા પોઈન્ટ કરવાથી મટ્યું છે. રાઈટ હેન્ડમાં કરશું કે લેફ્ટમાં? બંને હાથમાં કરી શકાય છે, કોઈ વાંધો નહીં. તમને રાઈટમાં ફાવશે કે લેફ્ટમાં? જો પહેલો પોઈન્ટ અહીંયા છે. આ આખી સર્વાઇકલને સારી કરે છે આ પોઈન્ટ. અને ત્યાં આગળ આપણે મેથીનો દાણો લગાવશું. સહેજ એને સ્ટિમ્યુલેટ કરી અને એ જગ્યાએ મેથી લગાવી દઈશું. આખા સ્પાઇનમાં ક્યાંય પણ કોઈ પણ તકલીફ હોય આ એક જ પોઈન્ટથી પણ મટી શકે છે. સહેજ ખેંચીને ટેપ લગાવી, જે રોજ પણ દબાવી શકે એટલે એમની જાતે એમની ટ્રીટમેન્ટ થઈ શકશે. આ દુખે? એમને મટી ગયું છે, પણ જો અહીંયા પહેલા પોઈન્ટ એમનો જ્યારે તકલીફ વધારે હતી ત્યારે અહીંયા આ સર્વાઇકલના L4 ઉપર એમનો પોઈન્ટ આવતો હતો. ત્યાં આપણે પ્રિકોશન માટે અને તકલીફ હોય તો પણ ત્યાં જ પોઈન્ટ લગાવવાનો છે. હું તમને બાકીના પોઈન્ટ બતાવી દઉં. આ આખા સર્વાઇકલ માટે એક જ પોઈન્ટ અહીંયા આગળ કરીએ તો આખા સર્વાઇકલના બધી તકલીફ માટે, આ પોઈન્ટથી આખા સ્પાઇનની તકલીફ માટે એક જ પોઈન્ટ છે. આ એવો પોઈન્ટ છે કે જેમાં સર્વાઇકલ અત્યારે એમને દુખતું નથી એટલે એમને તકલીફ હવે નથી, હે ને? સરસ. આ હવે એમને જમણા હાથમાં જે તકલીફ છે તો એમની આ પહેલી આંગળી લઈએ અને અહીં નખની બાજુમાં, આ નખની બાજુનો જે પહેલા વેડા અને નખની વચ્ચે જે ભાગ છે એના સેન્ટરમાં એક પોઈન્ટ લઈએ તો એમની આખી હથેળીમાં જે જણજણાટી છે એ એનાથી દૂર થઈ જાય છે. એ પછી અહીંયા આગળ શોલ્ડરમાં તકલીફ હોય તો આ પોઈન્ટથી મટે છે. આ આંગળીમાં બે આ પોઈન્ટ અને અહીંયા આગળ એક પોઈન્ટ છે. આંગળી પૂરી થાય અને હથેળી શરૂ થાય ત્યાં આગળ આ ટેકરાવાળો જે ભાગ છે હાડકાવાળો, એ અને આ આંગળીનો ખૂણો જે છે બીજી આંગળીની પાસે, એના બરાબર સેન્ટરમાં એક સરસ પોઈન્ટ મળે છે આપણને. અને એ પોઈન્ટ પણ મેથી લગાવી દેવાની. આ એમની ટ્રીટમેન્ટ થઈ, એમની જણજણાટી માટેની અને સર્વાઇકલની તકલીફ, હાથના ખભાના દુખાવા, કોણીના દુખાવા બધું જ એનાથી સરસ રીતે મટી જાય છે. થેન્ક યુ.